ભાવનગર શહેરના કુમદવાડી વિસ્તારમાં આવેલ એક હીરા કારખાનાના પાર્કિંગ વિસ્તારમાંથી એક અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. વહેલી સવારે કારખાનામાં આવતા કર્મચારીઓએ પાર્કિંગ વિસ્તારમાં વ્યક્તિને બેભાન હાલતમાં પડેલો જોતા તાત્કાલિક અન્ય લોકોને જાણ કરી હતી. નજીક જઈ તપાસ કરતા વ્યક્તિનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતદેહને કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે સર ટી હોસ્પિટલ ખાતે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક માહિતી મુજબ મૃતક વ્યક્તિ છેલ્લા કેટલાક સમયથી બીમાર હાલતમાં હોવાનું સામે આવ્યું છે. જો કે મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. પોલીસ દ્વારા આસપાસના લોકો અને કારખાનાના કર્મચારીઓની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. તેમજ મૃતકની ઓળખ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા છે. ઘટનાને પગલે વિસ્તારમાં લોકોના ટોળે એકત્રિત થયા હતા અને ભારે ઉત્સુકતા જોવા મળી હતી. હાલ પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ ચલાવી રહી છે. આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. તો આવા જ સમાચાર જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે. નમસ્કાર.